ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આખા વર્ષના મસાલા ભરતા હોય છે। ગૃહિણીઓ મરચું, હળદર, ધાણા, જીરું ખરીદવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે। ત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં શું ફેરફાર થયા છે? હાલમાં મરચાં અને હળદર કઈ કઈ જાતની આવે છે? તેમજ રાજકોટના નાના મોવા રોડ, 80 ફૂટ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, નાણાવટી ચોક, ભક્તિનગર સર્કલ સહિતની અનેક જગ્યાઓ પર મસાલા માર્કેટ ભરાય છે। ગૃહિણીઓ દર વર્ષે મસાલા માર્કેટમાંથી મસાલાની ખરીદી કરી આખા વર્ષના મસાલા દળાવીને ભરતી હોય છે। આ અંગે વધુ માહિતી માટે જાણો અબતક મીડિયાના આ વિશેષ અહેવાલમાં। અબતક સાથેની વાતચીતમાં શ્રીરામ મસાલા માર્કેટના જીતુ વિકાણીએ જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સાથે જ મસાલા માર્કેટની સિઝન શરૂ થઈ ગઈ છે। ત્યારે શ્રીરામ મસાલા માર્કેટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને લોકોમાં ભરોસાપાત્ર નામ એટલે શ્રીરામ મસાલા માર્કેટ છે। તેમજ લોકો આવીને પોતાની પસંદગી મુજબના મરચાં, હળદર, ધાણા વગેરે લઈ પોતાની નજર સામે દળાવી શકે છે। લોકોમાં આગ્રહ હોય છે કે દેશી મરચું લેવું અને અહીં દેશી મરચું, રેવા રેશમ પટ્ટો, લવિંગિયા મરચાં, ડબ્બી કાશ્મીરી મરચું સહિત શ્રેષ્ઠ ગુણવત્તાવાળું મળી રહે છે। આ ઉપરાંત હળદરમાં મૂડીની હળદર, રાજાપુરી, સેલમ હળદર, દેશી હળદર, કેસર સોલંકી જેનો કલર કેસરી જેવો આવે છે, ત્યારે લોકો વધુ કેસર સેલમ હળદર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। ચાલુ વર્ષે મરચાંનો પાક પુષ્કળ પ્રમાણમાં થયો છે, જેથી આ વર્ષે મરચું સસ્તું થયું છે। મારું નામ જીતુભાઈ વિકાણી। સિઝન અત્યારે હવે તડકા પડવા માંડ્યા એટલે મરચાં સૂકા થઈ ગયા, ધાણા જીરું હળદર બધું હાઈ ક્લાસ માંડ્યું છે આવવા અને સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। ગ્રાહક આવે તો હવે એને સંતોષકારક મસાલા મળી જશે। શ્રીરામ મસાલા માર્કેટ આશરે લગભગ 18 થી 20 વર્ષ જૂની આ માર્કેટ છે અને અહીંયા વિશ્વાસપાત્ર સ્થળ છે આ, કારણ કે બધાને ખબર જ છે કે શ્રીરામ મસાલા માર્કેટમાં જે મસાલા મળે એ ક્યાંય મળતા નથી અને અહીંયા જે કાંઈ થાય નજરની સામે જ થાય છે। દાખલા તરીકે અહીં ગમે માણસો મસાલા લઈ અને એની નજરની સામે દળાવી શકે છે। મસાલામાં તો ટોટલ આઈટમ જે કરિયાણામાં જે કાંઈ આવતી હોય 12 મહિના ભરવા માટે એ ટોટલ આઈટમ અહીં શ્રીરામ મસાલા માર્કેટમાં મળી જાય છે। ધાણા, જીરું, હળદર, કઠોળ બધાય, મરી મસાલા, કાજુ બદામ બધી ટોટલ આઈટમ જીવન જરૂરિયાત બધી અહીં શ્રીરામ મસાલા માર્કેટમાં મળી જાય। મરચામાં દેશી વધારે આગ્રહ બધાને એવો હોય કે દેશી મરચું લેવું છે તો દેશી મરચું મળે। રેવા રેશમ પટ્ટો છે, લવિંગિયા મરચાં છે, ડબ્બી કાશ્મીરી મરચું છે, બધી આઈટમ ટૂંકમાં શ્રીરામ મસાલા માર્કેટમાં બધું હાઈ ક્લાસ જ મળશે। રેવા રેશમ પટ્ટો છે એ પ્રખ્યાત ગોંડલિયું મરચું કહેવાય અને એનો મસાલો જે થાય એ 12 મહિના સુધી બગડતો નથી અને મરચું લાલ થાય છે અને મીડિયમ થાય, બહુ તીખું ન થાય, હાવ મોરું ન થાય અને નજરની સામે દળાય છે। અહીંયા વેપારી બધાએ ગોંડલ ડિસ્ટ્રિક્ટના ગામડાના વેપારી આવે છે કે અમુકને જેને ઘરનું મરચું પણ થાય છે અને અમુક ગોંડલ ડિસ્ટ્રિક્ટમાંથી ખરીદી કરી અને અહીંયા વેચે છે। ધાણામાં દેશી ધાણી હોય, ઇન્દોરી ધાણી હોય, બહારની કોઈ વસ્તુ જોતી હોય તોય પણ મળી જાય, દેશી ધાણા જોઈએ તોય મળી જાય। હળદર તો આપણે સાંગલીની આઈટમ જ આવે બધી, મૂળાની હળદર છે, રાજાપુરી છે, સેલમ છે, કેસર સેલમ છે, ગ્રાહકને જે જોઈએ બધું મળી જાય સંતોષકારક। એમાં એવું છે ભાઈ કે મૂળાની હળદર છે એ દેશી હળદર કહેવાય અને અત્યારે કેસર સેલમ જે આવે એ કલર એનો કેસરી જાય પડતો કલર આવે એટલે અત્યારે બધા કેસર સેલમ દળાવવાનો વધારે આગ્રહ રાખે છે અને ધાણામાં એવું છે કે દેશી ધાણા જ દળાવે બધા। દેશી ધાણાના મસાલા બહુ પ્યોર અને સારા થાય। એમાં જનતાને બહુ ફાયદો છે આજુ વખતે, કારણ કે મરચું પાક અબળક થયો છે અને મરચું હાવ સસ્તું છે। એની સામે ધાણી અને જીરુંમાં દર વર્ષે ભાવ 300, 400, 500 રૂપિયા ભાવ હોય, એની બદલે આજુ વખતે 250 રૂપિયા આસપાસ જીરું મળશે અને 100-125 રૂપિયા આસપાસ ધાણી, એટલે બધું જનતાને ફાયદો છે આજુ વખતે, કારણ કે પાક ખૂબ અબળક થયો છે। ગયા વખત કરતાં જીરું ગયા વખતે 300 થી 400 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ આજુ વખતે 200 થી 250 રૂપિયા જીરુંના ભાવ છે અને ધાણી 150 થી 200 રૂપિયા હતા તો આજુ વખતે 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધી ધાણી મળી જશે। અમે તો ગ્રાહકને અહીંયા ખુલ્લી કિતાબ છે બધી, ગ્રાહક નજરની સામે લે અને નજરની સામે ઊભા દળાવે એટલે ગ્રાહક કોઈ છેતરાય નહીં અને ગ્રાહકને કોઈ ભેળસેળવાળી વસ્તુ ન મળે। ગ્રાહક એની જાતે જ ખાતરી કરી અને પોતે જ દળાવે માથે ઊભા રહીને। મરચું પાવડર તો એવું છે ભાઈ કે અમુક લોકો તેલ ચડાવતા હોય, તેલને મીઠું ચડાવી દે અને સૂકું મરચું લે અને તેલ મીઠું ચડાવી દે એટલે 12 મહિના કોઈ વસ્તુ કંઈ થતી નથી મરચાંને અને 12 મહિના સુધી ટકી રહે। મિલમાં એવું છે સાહેબ, આ મિલ જે અમારા છે ઇન્દોરના પ્રખ્યાત મિલ અમે રાખીએ છીએ અને એટલો ઠંડુ મરચું પાવડર નીકળે છે કે 12 મહિના સુધી કોઈને તકલીફ ન પડે અને 12 મહિના સુધી કોઈનું મરચું બગડે નહીં। એ ધ્યાનમાં રાખી અને ગ્રાહક એની સામે ઊભા રહી
અને દળાવી શકે અને બહુ સંતોષકારક વસ્તુ મળશે ગ્રાહકને. મહાવીર મસાલા માર્કેટમાં મસાલાની ખરીદી કરવા આવેલા ગ્રાહક હેતલ મકવાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું દર વર્ષે મહાવીર મસાલા માર્કેટમાંથી જ મરચાં ખરીદી કરી અને દળાવીને 12 માસ માટે લઉં છું. ત્યારે આ વર્ષે મરચાં સારા જોવા મળે છે. હાલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમે પણ મસાલા માર્કેટમાં મસાલાની ખરીદી કરી રહ્યા છીએ તેમજ કાશ્મીરી મરચાંની ખરીદી કરી છે. રસોઈમાં સ્વાદ માટે મસાલા ખૂબ જ જરૂરી હોય છે ત્યારે આપણે ઉત્તમ ખરીદી કરતા હોય તો જ રસોઈ સારી બને છે. 12 મહિના માટે ખરીદી કરી હોય ત્યારે હું મસાલામાં સિંગ તેલ અને મીઠું નાખીને મોવું છું જેથી મસાલા આખું વર્ષ સારા રહે. હેતલબેન મકવાણ. મસાલાની સિઝન સારી થઈ ગઈ. આ વખતે મરચાં પણ સારા છે. દર વખત કરતાં મરચાં સારા છે. અમે કાશ્મીરી મરચું લીધું છે. આપણે ઉત્તમ ખરીદી કરી હોય તો આપણે રસોઈમાં પણ એ સારું પડે. સાલો જો વ્યવસ્થિત હોય તો જ રસોઈ સારી થાય. એ 12 મહિનાની વસ્તુ લીધી હોય આપણે તો એક તો એને જો આપણે મોઈને વ્યવસ્થિત રીતે પેક કર્યું હોય તો એને આખું વરસ પૂરું થઈ જાય તો એને કંઈ થતું નથી. વ્યવસ્થિત રીતે સિંગ તેલમાં મોવવું જોઈએ. સિંગ તેલને મીઠું નાખીને મોવો તો 12 મહિના શું તમે 1.5-2 વર્ષ રાખો તોય મરચું કાળું નથી પડતું. અત્યારે તો હજી અમે આવ્યા જ છીએ, મરચાંની જ ખરીદી કરી છે. હળદર ને બધું બાકી છે હજી તો ધાણા જીરુંની. ના ઊભા આપણને પીસીને આપે. જ્યારે આવો તો હું 4 વર્ષથી અહીંયા જ દળાવું છું મરચું. અહીંથી આપણે જે કહીએ એ ભાવ પણ રિઝનેબલ હોય છે. આનો સર્વિસ સારી છે આ લોકોની. હું 4 વર્ષથી દળાવું છું પણ મારા કોઈ ફરિયાદ નથી. 4 વર્ષથી અહીંયા દળાવું છું. 12 મહિનાની વસ્તુ આપણે જેમ કે આ મરચું ને એ દળાવીએ છીએ તો એમાં તેલ ને મીઠું ને મોઈ અને કાચની બરણીમાં પેક રાખીએ તો કશું થતું નથી. હળદરમાં આપણે આખું મીઠું આવે છે એ આખું મીઠું મૂકી દેવાનું. હળદર ચાળીને અંદર આખું મીઠું રાખી દો તો એમાંય કંઈ થતું નથી. ધાણા જીરોમાં પણ હું આખું મીઠું જ વાપરું છું. અબતક સાથેની વાતચીતમાં મહાવીર મસાલા માર્કેટના નીરવ ચૌહાણે જણાવ્યું હતું કે મહાવીર મસાલા માર્કેટ નીલકંઠ સિનેમા પાસે છેલ્લા 10 વર્ષથી મસાલા માર્કેટ ધરાવે છે. રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, મીડિયમ તીખું માટે ઘોલર મરચું, કાશ્મીરી મરચું તેમજ હળદર, ધાણા જીરું, રાઈ, મેથી સહિતના દરેક પ્રકારના કઠોળ માર્કેટમાં આવી ગયા છે. ભોજનમાં મસાલા વગર સ્વાદ જ ન મળે તેમાં પણ ભારતના મસાલા જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું છે જે કર્ણાટકથી આવે છે. ત્યારે હળદરમાં સેલમ, કેસર સેલમ, મૂડીની હળદર, આંબાની હળદર, સાંગલીની હળદર આવે છે. આ ઉપરાંત મરચાંમાં તીખું મરચું માટે રેશમ પટ્ટો ગોંડલનો પ્રખ્યાત છે. ત્યારે મોરા મરચાંમાં કાશ્મીરી મરચું પ્રખ્યાત છે. તેમજ લોકો પોતાના સ્વાદ પ્રમાણે ખરીદી કરતા હોય છે. આ વર્ષે મરચાંના ભાવમાં 50 રૂપિયાથી લઈને 80 સુધી ઘટાડો જોવા મળે છે. તેમજ હળદર અને ધાણા જીરુંના ₹40થી 50 સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. નીરવ ચૌહાણ, મહાવીર મસાલા માર્કેટ, નીલકંઠ સિનેમાના પાર્કિંગમાં, રાજકોટ. આપણે ત્યાં અત્યારે મરચાંની અંદર રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, મીડિયમ તીખું ખાતા હોય તો ઘોલર મરચું છે, મોરું ખાતા હોય તો કાશ્મીરી મરચું છે, પ્લસ હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, દરેક પ્રકારના કઠોળ, ધાણી, આ પ્રકારનું બધા મસાલા માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે. ભોજનની અંદર આપણે ત્યાં રોજ બનતી જમવાની અંદર કે મસાલા વગર તો કોઈ પણ વસ્તુ ફીકી જ છે. અને એની અંદર એમાં જો આપણા ભારતના મસાલા છે, હિંગ મરી મસાલા છે, જે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે કે મસાલાનું ઉત્પાદન કરતો પ્રથમ નંબરે દેશ ભારત છે. ગરમ મસાલા ઉત્પાદનમાં પ્રથમ નંબર આપણો ભારતનો આવે છે. એટલે ભારત જેવા મસાલા તો ક્યાંય થતા જ નથી. મરચાંમાં રેશમ પટ્ટો આવે છે અને પ્લસ કાશ્મીરી જે કર્ણાટકનો માલ આવે છે કે ભાઈ તીખું ખાતા હોય તો એ રેશમ પટ્ટો જે આપણો ગોંડલનો જે પ્રખ્યાત છે વર્ષો જૂનો એ. અને એની અંદર કલર માટે માણસો કાશ્મીરી એડ કરાવી રહ્યા છે. અને હળદરની અંદર સેલમ હળદર છે, મૂળાની હળદર છે, આંબાની હળદર છે, સાંગલીની હળદર છે. આ બધી હળદરના વિવિધ પ્રકારો જોવા મળી રહ્યા છે. અત્યારે માર્કેટની અંદર તૈયાર પેકિંગમાં મરચાં મસાલા તો આવી જ રહ્યા છે. પણ આપણા સૌરાષ્ટ્રની રૂઢિ પ્રમાણે કે મારા મમ્મી હોય કે આપણા કોઈ વડીલો છે બરાબર, એ લોકો પોતાની રીતે જ કે ભાઈ માર્કેટની અંદર મુલાકાત લે છે, સારી ગુણવત્તાનું મરચું પાસ કરે છે, પછી પોતે જાતે દીતિયા તોડે છે અથવા તોડાવે છે, પછી એને ઘરે જઈ અને 24 કલાક ખુલ્લું રાખી અને પછી તેલ ને એ બધું ચડાવે છે. એટલે 12 મહિનાની વસ્તુ છે એટલે જાળવણી તો
પૂરેપૂરી રાખવામાં આવે છે. રેશમ પટ્ટો છે ને એ આપણે ગોંડલનો પ્રખ્યાત છે. એ જનરલી આપણે પહેલેથી જ ઓલ ભારતમાં રેશમ પટ્ટો આપણો વખણાય છે. બરાબર. કાશ્મીરી મરચું છે એ મોરું આવે છે અને કલર માટેનું છે. બરાબર. આ એની ગુણવત્તા. હળદર છે ને રોજ સવારે તમે છે ને આપણા ગઈઢિયા કહેતા કે રોજ સવારે 1 ચમચી હળદર પીવો ને તો કોઈ દી દવા લેવાની જરૂર પડતી નથી. એટલે માટે રોજ હળદર એવી વસ્તુ છે કે આપણા શરીરના હાડકાને છે ને પૂરેપૂરી રીતે પ્રોટેક્ટ કરે છે. અને મરચું છે એ આપણી પાચન શક્તિમાં વધારો કરે છે. એટલે મરચાંની સાથે હળદર પણ જરૂરી છે અને હળદરની સાથે મરચું પણ જરૂરી છે. અમારે ત્યાં કસ્ટમરને ચોખ્ખી છૂટ જ હોય છે કે તમારે જાતે ભરવું હોય તો પણ વાંધો નહીં, દળાતું હોય ત્યારે ઉપર ઊભું રહેવું હોય, મશીનની બાજુમાં ઊભું રહેવું હોય તો પણ છૂટ છે. કોઈ પણ જાતનું ઓલું કરવામાં આવતું નથી ને હાઇજીનિકનું ફૂલ ધ્યાન રાખવામાં આવે છે. મરચાંની અંદર અત્યારે ગયા વર્ષની સરખામણીએ આજ વખતે 50થી 80 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે પુષ્કળ આવક છે, સામે એટલો નિકાલ નથી. એટલા માટે થઈ અને મરચાંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હળદરની અંદર 40થી 50 રૂપિયાનો ભાવ વધારો અને ધાણા જીરોની અંદર પણ 40થી 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એક ધાણાની અંદર એક ધાણા આવે છે, ધાણી આવે છે, ધાણાના ફાડા આવે છે. બરાબર. અને ધાણીની અંદર 4-5 જાતની આવે છે. રાજસ્થાની ધાણી આવે, ઇન્દોરી ધાણી આવે છે, દેશી ધાણી આવે છે. આ પ્રકારની બધી ધાણી આવતી હોય છે. અમારું કહેવાનું એટલું છે કે ભાઈ તમે આખા વર્ષ માટે મરચું ભરો છો તો તમે ખુદ રૂબરૂ જઈ અને કોઈ પણ માર્કેટમાં રૂબરૂ જઈ અને તમે મરચું સિલેક્ટ કરો. બરાબર. અને પછી તમે દળાવો, જાતે જ દળાવો. બરાબર. ના કે પેકિંગ ઉપર ભરોસો કરીને, કે પેકિંગની અંદર તો ભરોસો કરાય ટૂંકમાં એ હવે બધા સમજે જ છે. બરાબર. કે પણ અમારું માનવું એવું છે કે આપણી જે જૂની રૂઢી છે એ મુજબ તમે જાતે આવો. બરાબર. અહીંયા મુલાકાત લ્યો કે કોઈ પણ માર્કેટની મુલાકાત લ્યો અને જાતે તમે પાસ કરો ને જાતે દળાવો તો એ વસ્તુ આખું વર્ષ તમને યાદ રહેશે. મસાલા રસિકો ઉનાળો આવતાની સાથે જ રોમાંચિત થઈ ઉઠતા હોય છે. ત્યારે બજારમાં મરચાં, હળદર, ધાણા જીરું આવી જતાં બજારની રોનક વધી ગઈ છે. તો તમે આ સિઝનના મસાલાની ખરીદી કરી કે નહીં?